નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમંત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે જહાંગીર પાર્ક સોસાયટીમાં કોડીન કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ રાખીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડી કોડીન કફ સિરપની બાટલી નંગ 510 જેની કિંમત ₹75,950 ના મુદ્દામાલ સાથે જથ્થો રાખનાર તેમજ જથ્થો પૂરો પાડનાર બંને ઈસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા। પાલેજ ખાતે આવેલ જહાંગીર પાર્ક સોસાયટીમાંથી કોડીન કફ સિરપની બાટલી નંગ 510 જેની કિંમત ₹75,950 નો મુદ્દામાલ સાથે બે ઈસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમના વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે। રાજ્યમાં દારૂબંધી વચ્ચે નશા માટે કફ માટે વપરાતી સિરપનો ઉપયોગ વધ્યો હોય તેમ લાગી રહ્યું છે। ખાસ કરીને કફ માટે વપરાતી સિરપ તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર આપવા માટેની મનાઈ છે અને તે માટે કેટલીક જોગવાઈઓ છે। ત્યારે આ દવાનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરી કેટલાક તત્વો યુવાનોને તેનું વેચાણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આવા જ એક કિસ્સાને પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે। પાલેજ પોલીસ મથકના PI શિલ્પા દેસાઈ તેમના પોલીસ મથકમાં હાજર હતા ત્યારે તેમને કોન્સ્ટેબલ મહેશ દોલતસંગને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં રહેતા એક ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે નશાકારક કફ સિરપનું વેચાણ કરે છે। આ અંગેની જાણ PI ને કરવામાં આવતા તેઓએ ઉપલા અધિકારીઓને જાણ કરી પાલેજ સિટી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ જહાંગીર પાર્કમાં આવેલ મકાન નંબર C15 માં રેડ કરી હતી, જેમાં પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા ત્યાં એક ઈસમ નામે રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો। પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે એક પ્લાસ્ટિકના બોક્સમાં 100 ml ની 30 નંગ કફ સિરપની બાટલીઓ મળી આવી હતી, જેના પર કોડીન ફોસ્ફેટ અને ટ્રિપ્લોડીન હાઇડ્રોક્લોરાઇડ સિરપ, કોડિકેલેમ ટી કફ સિરપ ખાંડ મુક્ત અને કિંમત ₹149 લખેલ હતી। ત્યારબાદ મકાનમાં તલાશ કરતા તેના બેડરૂમમાં પણ એક બોક્સ જેમાં 120 નંગ કફ સિરપની બાટલીઓ મળી આવી હતી। જ્યારે તેના બીજા માળે આવેલ રૂમમાં તપાસ કરતા પલંગ નીચે એક મોટું ગાડલું વીંટાળીને મૂકેલ 3 બોક્સ પણ મળી આવ્યા હતા, જેના પર માર્કર પેનથી સુરત લખેલું હતું। પોલીસે તેને ખોલી જોતા તેમાંથી પણ એક બોક્સ કફ સિરપની 120 બાટલીઓ ગણી 3 માંથી કુલ 360 બાટલીઓ મળી આવી હતી। પોલીસે એક કફ સિરપની બોટલ જેની કિંમત ₹149 લેખે 510 બોટલો જેની કિંમત ₹75,990 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે પકડાયેલ આરોપી રિઝવાન મુબારક પટેલની પૂછતાછમાં તે આ કફ સિરપની બોટલો પાલેજ પોલીસ લાઇન સામે ડિવાઇન મેડિકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુરભાઈ ખીચડિયા નાઓ પાસેથી વેચાણ કરવા લાવી નશાના બંધાણીઓને આર્થિક ફાયદા માટે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે ડિવાઇન મેડિકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુરભાઈ ખીચડિયાને પણ ઝડપી પાડી પકડાયેલ મુદ્દામાલ FSL માટે DSS ગાંધીનગર ખાતે મોકલી આપ્યા હતા, જેના રિપોર્ટ આવતા આ સિરપમાં કોડાઇન હોવાનું સામે આવ્યું હતું। પાલેજ પોલીસે રિઝવાન મુબારક પટેલ અને ભાવેશ મથુરભાઈ ખીચડિયા વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ 8C 21C તેમજ 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ SOG પોલીસે હાથ ધરી છે। પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઈસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડિકેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે। એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના PI શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી। રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડિકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી। ત્યારબાદ FSLમાં પણ આના નમૂના મોકલી આપેલા અને FSLમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું
ધરાવતી હોવાનું તપાસમાં જણાવેલું કે જે NDPS એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે. એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો. તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી. તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની વધુ તપાસ SOGના PI શ્રી A ચૌધરીને સોંપેલ છે. કંપનીમાંથી નાઇટ શિફ્ટ પૂરી કરીને પરત ઘરે ફરી રહેલા એક આશાસ્પદ યુવાનને આમોદના સુડી ગામ નજીક ટેમ્પોની અડફેટે આવી જતા અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક સવાર આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના સુડી ગામ નજીક એક આઈસર ટેમ્પો ચાલકે નાઇટ શિફ્ટ કરી ઘરે પરત આવી રહેલા બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માર્ગ પર પટકાતા બાઇક સવાર આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે. આમોદ નગરના આંબલીપુરા કાછિયાવાડમાં રહેતા 25 વર્ષીય વિવેક કુમાર ભરતભાઈ પટેલ સાયકા JDCમાં આવેલ ધર્મજ કંપનીમાંથી નાઇટ શિફ્ટ પટાવી વહેલી સવારે પોતાના ઘરે આમોદ પરત ફરી રહ્યા હતા. જે સવારે 6:30 વાગ્યે સુડી ગામના બ્લેક ડાયમંડ કંપનીના ગેટ સામે પહોંચતા ભરૂચથી આમોદ તરફના રસ્તા ઉપર એક આઈસર ટેમ્પો નંબર GJ12BZ 7414 ના ચાલક ગગન હુસેન ખાને તેઓના ટેમ્પોને પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કંપનીમાંથી ઘરે પરત જઈ રહેલ બાઇક ચાલક વિવેક ભરતભાઈ પટેલની હોન્ડા લીવો મોટરસાઇકલ નંબર GJ16DG 1837 ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિવેક પટેલ માર્ગ પર પડકાતા શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં પગ, હાથ અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓનો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આમોદ પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. અકસ્માતની જાણ આમોદ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી વિવેકના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. અકસ્માતની વાત વાયુ વેગે પ્રસરતા ગ્રામજનોના ટોળા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર PI કંપની નજીક જ એક આગળ ચાલતા વાહન પાછળ 4-વ્હીલર ઘૂસી ગયા બાદ પાછળથી ટેન્કરે પણ ટક્કર મારતા બે વાહનો વચ્ચે ગાડીનો ખુરદો બોલી ગયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરથી પાનોલી વચ્ચે હાઈવે ઉપર ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કાર ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક હાઈવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને PI ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડ્યો હતો. આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું, જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા B ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારનું પતરું કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાર ચાલક સુરતનો રહેવાસી હોવાની હાલ પ્રાથમિક વિગતો મળી છે.
ઝઘડિયા જેડીસીમાં આવેલ પ્રેરણા એગ્રો કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરી રહેલ કામદાર નીચે પટકાતા ગંભીર ઇજાને પગલે તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઝઘડિયા જેડીસીમાં અવારનવાર કામદારોની સુરક્ષાના અભાવે અકસ્માત થતા હોય છે, જે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ઝઘડિયા જેડીસીમાં આવેલ પ્રેરણા એગ્રો કંપનીમાં કામ કરતા કામદારનો ઊંચાઈ પરથી પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ઝઘડિયા જેડીસીમાં આવેલ પ્રેરણા એગ્રો કંપનીમાં કામ કરતા કામદાર મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના રામ લખન માલી કંપનીમાં ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા. જેઓ કામ કરતી વખતે અચાનક સેફટી બેલ્ટ સાથે નીચે પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત કામદાર રામ લખન માલીને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના મામલે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓથી લઈને વાલીઓ હવે શૈક્ષણિક સત્રો શરૂ થતાની સાથે જ નોટબુક સહિતના શૈક્ષણિક સત્રોની કિતાબોની ખરીદી કરવા માટે સ્ટેશનરી તરફ વળ્યા છે. જો કે આ વર્ષે સ્ટેશનરી કીટના ભાવમાં વધારો જોવા ન મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓને મહદઅંશે રાહત મળી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી તમામના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે હવે વાલી વર્ગ માટે રાહતના સમાચાર છે. આ વર્ષે સ્ટેશનરી સહિતની અભ્યાસ ઉપયોગી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકી નાખવામાં આવ્યો નથી, જેને લઈને લોકોને રાહત મળી છે. યુદ્ધના કારણે વિદેશથી કાગળની આયાત બંધ થઈ ગઈ હોવા છતાં કાગળ તેમજ સ્ટેશનરી સહિતની શૈક્ષણિક વસ્તુઓના ભાવમાં આ વર્ષે વધારો ન ઝીંકાતા વાલીઓને આર્થિક બોજો ઘટ્યો હતો. નોટબુક, ફૂલસ્કેપ નોટબુક, કોપિયર પેપર તેમજ કાગળ બનાવટની વસ્તુઓના ભાવ આ વર્ષે યથાવત રહેતા વાલી વર્ગે રાહતનો શ્વાસ લીધો હતો. ગત વર્ષે શૈક્ષણિક સ્ટેશનરીની ચીજ વસ્તુઓમાં 10 થી 12% વધારો ઝીંકાયો હતો. જો કે નવું શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પાઠ્યપુસ્તકો ઉપરાંત નોટબુક સહિત અન્ય શૈક્ષણિક સામગ્રીઓમાં કોઈ જ ભાવ વધારો જોવા મળ્યો નથી. નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખાસ કરીને સ્ટેશનરીની દુકાનોમાં વાલી વિદ્યાર્થી વર્ગની ભીડ જામી રહી છે. જો કે આ વર્ષે વાલી વર્ગના ખિસ્સા ઉપર વધારાનો કોઈ બોજો ન પડતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો. દેવરાજ જેઠાભાઈ પટેલ, ચોઈસ સ્ટેશનરી, અંકલેશ્વર જીઆઈડીસી. દેવભાઈ, આવો બધું ચોપડા નોટબુકના ભાવમાં વધારો લીધો નહીં, ખાલી પહેલા બીજાની ગણિતમાં ખાલી વધારો થયો છે, બાકી ચોપડામાં કોઈમાં વધારો નથી. નોટબુકની અંદર નાની નોટબુકમાં ઘટાડો છે, બાકી સેમ ટુ સેમ છે. દુકાન, મકાન અને મંદિર મસ્જિદોને નિશાન બનાવ્યા બાદ તસ્કરો હવે સ્મશાનને પણ બાકાત નથી રાખી રહ્યા. આમોદમાં સબસ્ટેશન પાછળ આવેલા એક સ્મશાનને તસ્કરોએ નિશાન બનાવી સ્મશાનની સગડીના એંગલોની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. આજે તેઓ અંતિમ ક્રિયા માટે જ્યારે પહોંચ્યા ત્યારે બાજુમાં રહેલ એંગલો ગાયબ જણાતા તેઓને અંતિમ ક્રિયા કરવામાં પણ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. આમોદ પંથકમાં આવેલ હિન્દુ સમાજના શમશાનની સગડીના સામાનનો કેટલાક હિસ્સાઓ ગાયબ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આમોદ ખાતે આવેલ DGVCL સબસ્ટેશનની પાછળ હિન્દુ સમાજનું સ્મશાન આવેલ છે, જે સ્મશાનમાં દરેક વ્યક્તિઓ મૃત્યુ પામ્યા બાદ અંતિમ વિધિ માટે પહોંચતા હોય છે. ત્યાંથી જ કોઈક તત્વો દ્વારા મૃતકના અંતિમ ક્રિયા કરવાને સ્મશાનની સગડીના સાઈડના લોખંડની ગ્રીલો કાઢી ગયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. હવે આ ગ્રીલો કઢાઈ ગઈ છે કે ચોરી થઈ ગઈ છે તેવી શંકાઓ પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. આમોદ શહેરના એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા ગ્રામજનો આંબલીપુરા કાછિયાવાડના યુવાનની અંતિમ ક્રિયા માટે સ્મશાન પહોંચ્યા હતા, જ્યાં આ સ્મશાનની સગડી તૂટેલા હાલતમાં અને સાઈડ એંગલો ગાયબ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. કોઈક તત્વો દ્વારા આ એંગલોની ચોરી કરવામાં આવી હોય અથવા તો કાઢી લઈને કોઈક અન્ય હેતુસર તેને ગાયબ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ મામલે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. જો કે આ મામલે તપાસ થાય તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે. મારું નામ હસમુખ પટેલ છે. હું આમોદ ગામનો રહેવાસી છું. આ આમોદ ગામના સ્મશાનની હાલત કે જ્યાં માણસને અંતિમ ક્રિયા થતી હોય છે ત્યાંની પણ તમે જોઈ રહ્યા છો કે હાલત કેટલી ખરાબ છે. આજે એની પાઇપોથી મારીને એના લોખંડનું જે આપણે અંતિમ ક્રિયા કરીએ છીએ ત્યાં પાઇપો બી લોકો કાઢી ગયા છે અને ખબર નહીં કે શું એની પાછળનો એમનો હેતુ શું હશે. આજે અમે
અમારા ફળિયામાં જે એક ભાઈનું મોત થયું છે ત્યાં આગળ અમારે એને મૂકવા માટે પણ તાર બાંધીને એની વ્યવસ્થા કરવી પડે છે, જેનો સામાન આપણે જોતા હોય કે ગ્રાન્ટ થઈ કદાચ ગવર્મેન્ટ આપતું હશે, છતાંય આજે એની હાલત આપણે જોઈ રહ્યા છે. તો શું આ પબ્લિક જાગતી નથી? પબ્લિક શું કરતી હશે? એના કમિટી વાળા સભ્યો શું કરતા હશે? ગામના સમાજના લોકો શું કરતા હશે કે જેથી આજે આ સ્મશાનમાં જે અંતિમ ક્રિયા થાય છે, ભગવાનને ત્યાં માણસ જાય છે, તેની પણ જોઈ રહ્યા છે કે આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી 5 મહિના અગાઉ ઝડપાયેલ ગાંજાના જથ્થામાં વોન્ટેડ આરોપી અંતે ગડકોલ નજીકથી ભરૂચ એસઓજી પોલીસના હાથે લાગી આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. તાજેતરમાં અંકલેશ્વરના સારંગપુર ગામની સોસાયટીમાં ઝડપાયેલા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવવાના ગુનામાં પોલીસ પકડથી દૂર એવા એક આરોપીને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસને ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીના બાજુમાં ખુલ્લી જગ્યામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 10 કિલોગ્રામ જેનો આશરે કિંમત ₹1,30,000 તથા એક મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 તથા એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર જેની કિંમત ₹5 લાખ મળીને કુલ ₹6,10,030 મુદ્દામાલ મળી આવ્યો હતો. જે ગુનામાં પોલીસે જે તે સમયે સ્થળ પર હાજર મળી આવેલ એક મહિલાની અટકાયત કરી હતી. જો કે આ ગુનામાં દીપક હૃદયનારાયણ મંડલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. દીપક હૃદયનારાયણ મંડલ જે વોન્ટેડ આરોપી છે તે ગડકોલ બ્રિજ નીચે હાજર હોવાની બાતમી એસઓજી પોલીસને મળતા ત્યાં પહોંચી જઈ તેની અટકાયત કરી હતી તેમજ વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર જેડીસી પોલીસને સોંપવામાં આવ્યો હતો. આમ 5 મહિના બાદ પોલીસે એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દબોચી લઈ જેલ ભેગો કરી લીધો હતો. ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 11 માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ કામે લાગ્યા છે. તેવામાં નેત્રંગમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જ કોંગ્રેસના અગ્રણીઓ શાળા ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પહેલાથી જે શાળામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને પ્રાથમિકતા અપાય તેવી માંગ કરાઈ હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ નેત્રંગ તાલુકાની શાળાઓનો પરિણામ 90% ઉપર આવતા તેની વિપરીત ધોરણ 11 માં આર્ટ્સ કોમર્સ વિભાગમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ વિભાગ એક ઓરડામાં 60 વિદ્યાર્થીઓને બેસાડવા માટેની મંજૂરી આપે છે, પરંતુ એક ઓરડામાં 80 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત રહેવાની ચોંકાવનારી માહિતી મળી છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલમાં કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓ વાલીઓ એ હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો. શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારે ભક્ત હાઈસ્કૂલના આચાર્ય RL વસાવાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે. ક્રમાંશ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યા છે અને શાળામાં વધુ
ઓરડીને મંજૂરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવે તે માટે લેખિત રજૂઆત કરી દેવામાં આવી હોવાનું તેઓ ઉમેરે છે. નમસ્કાર. અત્રે આપણા માજી સાંસદના ઉમેદવાર શેરખાન પઠાણ સાહેબ રજૂઆત કરવા માટે આવ્યા છે. એમને મેં રજૂઆત કરી કે સાહેબ આપણે ત્યાં ફક્ત 3 વર્ગ છે, ધોરણ 11ના 3 વર્ગ છે. એક વર્ગમાં 60 વિદ્યાર્થી લે કે 180 વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપી શકીએ. તો આપણે 180 વત્તા જે 6 બાળકો લેખે આપણે જે ડીઓ કચેરીમાં જે એડમિશન લેવાનું છે તે આમ કરીને 198 આપણે એડમિશન આપ્યું. તદુપરાંત જે ગાંધીનગરથી મંજૂરી લેવાની છે એના માટેના બીજા બાળકોને આપણે એડમિશન આપી રહ્યા છે. અત્યાર સુધી આજ દિન સુધી 215 વિદ્યાર્થીઓને મેં એડમિશન આપી દીધું છે. એટલે જેથી જે શાળાના રૂલ્સ છે, સરકારના રૂલ્સ છે એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. આપણે એક જ દિવસે કંઈક 200 બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ. એટલે ક્રમશઃ આપણે મેરિટ યાદીના આધારે આજે 50 બાળકો, બીજા દિવસે 50 બાળકો એમ ક્રમશઃ આપી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે. અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે અને પ્રમુખ સાહેબે કીધું છે કે આપણે નવો વર્ગ માંગવાનો છે. પણ નવા વર્ગના મંજૂરી માટે હજુ ઓનલાઈન પોર્ટલ ચાલુ થયું નથી. એટલે ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે ત્યારે અમે નવા વર્ગની મંજૂરી માંગીશું. પણ હાલ અમે અગ્રિમતાના ધોરણે આ શાળાના વિદ્યાર્થીઓને અમે એડમિશન આપી રહ્યા છીએ. અને આ શાળાનું એડમિશન પૂરું થશે ત્યાર પછી જે આજુબાજુ નેત્રંગ ગામમાં રહેતા હોય અને આજુબાજુની શાળા જે હોય, જો નજીકની શાળા હશે, જો જગ્યા હશે તો અમે એને એડમિશન આપવાનો પ્રયત્ન કરીશું. એટલે સરકારશ્રીના રૂલ્સ પ્રમાણે અમે હાલમાં 198 એડમિશન તો ઓલરેડી આપી દીધા છે અને બીજા 15 બાળકોને 10 તારીખે મેં બોલાવ્યા છે. એટલે આમ 215 જેટલા બાળકોને મેં આજની તારીખે એડમિશન આપી, જે સરકારના નિયમ કરતાં વધારે જ છે. વિદ્યાર્થીઓ જો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તમામ પ્રકારના પ્રયત્નો આચાર્ય અને સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવશે. હાજી, અમે એના માટે એડમિશન આપી રહ્યા છીએ અને વધારાનો જે નવો વર્ગ છે એ ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે એટલે તરત વધારાનો વર્ગની મંજૂરી અમે માંગીશું. ઓનલાઈન પોર્ટલ ચાલુ છે, ઓનલાઈન પોર્ટલની મંજૂરી મળે ત્યાર સુધી જે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એમને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય મળી શકશે. રાબેતા મુજબ અમે જે 3 ક્લાસ છે એમાં અમે બેસાડીને વ્યવસ્થા કરીને અમારા પ્રાઇવેટ શિક્ષકો રાખીને પણ એમને ભણવાનો અમે પ્રયત્ન કરીશું. પણ વહેલી તકે અમને શાળાને શિક્ષકો મળે એવા પ્રયત્નો સરકારશ્રી દ્વારા થાય એવા અમારી વિનંતી છે. નેત્રંગ તાલુકાની અંદર સૌથી મોટી તાલુકાની આ એક સંસ્થા છે શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ. તેની અંદર પણ 255 કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. છતાં પણ આજે છેલ્લા 2 મહિનાથી લોકો એડમિશનો માટે અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એડમિશનો અહીંયા પૂરતા આપવામાં આવતા નથી અને તમે જોઈ શકો છો કે 10મામાં 12મામાં અને આ નીટની એક્ઝામમાં બધા જ લોકોને પાસ કરી દેવામાં આવેલા છે. જ્યારે કેવી રીતે પાસ થયા છે, કેટલી ચોરીઓ થઈ છે તે પણ કોઈને કોઈ વિદ્યાર્થીઓને મહેનત કરવી પડેલી નથી. જે હોશિયાર લોકો છે તે એક બાજુ રહી ગયા છે. આજે અમે લોકો અહીંયા ત્યારે સંસ્થાને મળવા માટે અમે આવેલા છે, પ્રિન્સિપાલ સાહેબને મળેલા છે, સ્ટાફના તમામ લોકોને મળીને અમે રજૂઆત કરેલી છે કે જે અહીંયા વિદ્યાર્થીઓ 255 વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી ને જે લોકો 10મામાંથી 11મા ધોરણમાં પ્રવેશ કરેલો છે એમને તાત્કાલિક ધોરણે એડમિશન આપવામાં આવે. અને જે નેત્રંગ ગામના લોકો છે જે બીજી શાળાઓમાં 10મામાંથી 11માં તેમને પણ એડમિશનો મળતા નથી. અમારી મીડિયાના માધ્યમથી આ શાળાના પ્રિન્સિપાલશ્રી અને આ સંસ્થાના તમામ પ્રમુખશ્રીઓ અને તમામ શિક્ષકો દ્વારા ડીઓ કચેરીમાં ગાંધીનગર શિક્ષણ અધિકારી સુધી અમારી રજૂઆત છે. તાત્કાલિક ધોરણે આ સંસ્થાની અંદર વર્ગ ફાળવવામાં આવે ત્યાં સુધી મંજૂરીના ધોરણે અહીંયા એડમિશનો ચાલુ રાખીને તમામ લોકોને એડમિશન આપવામાં આવે. એ જવાબદારી આ સંસ્થાની છે, કેવી રીતે એમને ભણાવવા ને ક્યાં બેસાડવા તે અમારી લોકોની માંગ છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે લોકો કોઈ પણ વર્ગ ચાલુ કરવા નહીં દઈએ, કેમ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. બીજી એક વાત છે કે આ શાળાની અંદર આ શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ છે, સામે RK વિદ્યાલય છે. 1 થી 5 અને 6 થી 8 સુધી આજે તમે જુઓ આટલો મોટો રાજકોટની અંદર હોનારત થઈ છે. આ શાળાઓની અંદર એક પણ સેફટીના સાધનો નથી. ત્યારે આ નાના નાના બાળકોનું જો કંઈ થશે તો જવાબદાર કોની? આ સંસ્થાની. ત્યારે ત્યાં 1 થી 5માં આજે 4 માળની બિલ્ડિંગ છે, તેની અંદર પણ કોઈ પણ સેફટીના સાધન નથી, કોઈ વ્યવસ્થા નથી. જો આવનારા દિવસોમાં હોનારત થશે તો
આ જવાબદારી અહીંના પ્રમુખની, અહીંના સ્ટાફ પર કાયદેસરની એની પર કાર્યવાહી કરાવવામાં આવશે. જ્યારે તમે સ્કૂલમાં વિદ્યાર્થીઓને એડમિશનનો પ્રશ્ન લઈને આવ્યા ત્યારે શાળાના આચાર્યએ તમને શું જવાબ બાંહેધરી આપી? ને આચાર્યશ્રીએ એમ કીધું છે કે અમે લોકો એડમિશન સ્ટેપ બાય સ્ટેપ જેમ ટકાવારી જેમ આપીએ છીએ, પણ જે લોકો અમારે સાહેબને એમ કહેવું છે જે 255 વિદ્યાર્થી છે જે રિપીટર હોય, રિપીટર કેમ છે? ફેલ થયા. તમે સારું નહીં ભણાવ્યું હોય તો ફેલ થયા છે. આ વખતે તમને બધાને પાસ કરી દીધા છે, તો ગયા વખતે કેમ નહીં કર્યા? એટલે બધી જ બાજુના પ્રશ્નો ઉઠે છે. ત્યારે મારી સાહેબને પણ વિનંતી છે કે આ 255 તાત્કાલિક ધોરણે તમે એડમિશન આપી દો, અને બાકીના નેત્રંગ ગામના આજુબાજુ જે શાળાથી નજીકના જે લોકોને દૂર શાળા પડે છે, ગરીબ લોકો છે, ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી છે, મધ્યમ વર્ગના લોકો છે, તે લોકો ભણવા માટે ક્યાં જાય? તો એમને તાત્કાલિક ધોરણે એડમિશન ચાલુ રાખો. તમારા 3 વર્ગ ડીઓ સાહેબ સાથે આપણે વાત થઈ છે, એમણે સ્પષ્ટ એવું કીધું છે, ફોન પર ટેલિફોનિક વાત થઈ કે એડમિશન ચાલુ રાખો મંજૂરીના ધોરણે. એટલે અમારી મીડિયાના માધ્યમથી નેત્રંગ તાલુકાના તમામ વિદ્યાર્થીઓને ને વિદ્યાર્થીઓના વાલીઓને વિનંતી છે, તાત્કાલિક ધોરણે આ 13 તારીખે શાળા ચાલુ થાય એના પહેલે અહીંયા બધા જ લોકો એડમિશન માટે અહીંયા અરજી આપી દો. પછીનો પ્રશ્ન, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર સાથે એકની અટકાયત કરી હતી. આ મામલે વધુ તપાસ પોલીસ કરી રહી છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ટેન્કર નંબર GJ16AV8551માં કેમિકલ વેસ્ટ ભરેલ છે અને હાલ અંકલેશ્વર જેડીસીમાં એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં પડેલ છે. જેવી બાતમીના આધારે એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં પહોંચી જતા ટેન્કર મળી આવતા તેમાં ચેક કરતા ટેન્કરમાં કાળા કલર જેવા કેમિકલ ભરેલ હોય, જેથી ટેન્કરમાં ભરેલ શંકાસ્પદ કેમિકલ રાખવા તથા વહન કરવા બાબતે ડ્રાઈવર પાસે બિલ પુરાવા માંગતા તેણે બિલ પુરાવા રજૂ કરેલ, પરંતુ બિલમાં જણાવ્યા મુજબનું કેમિકલ ટેન્કરમાં નહીં ભરેલ હોવાનું જણાતા જીપીસીપી તથા FSLના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા તેઓ ટેન્કરમાંથી તથા જે કંપનીમાંથી કેમિકલ ભરેલ હોય તે કંપનીમાંથી સેમ્પલ લઈ જીપીસીપીના અધિકારી પરીક્ષણ માટે લઈ ગયે તથા તે જ પ્રકારના સેમ્પલ FSL સુરત ખાતે પરીક્ષણ અર્થે મોકલી આપવા તજવીજ કરી હતી. ટેન્કરમાં ભરેલ કેમિકલ આશરે 17,580 લીટર, જેની કિંમત ₹6,06,510 તથા 54,585 ટેક્સ મળીને કુલ 7,15,681 તથા ટેન્કર જેની કિંમત ₹20 લાખ મળીને કુલ 27,15,681 ના મુદ્દામાલ સાથે ચાલક શનિકુમાર ચંદ્ર ભાણ ગૌતમને ઝડપી પાડી CRPC ની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.